મારું જ ઉદાહરણ જો મારે રાજુલા આવું હતું તો 45 વર્ષે મને આવો મોકો મળ્યો અને સોશિયલ મીડિયાથી પણ કોઈ પણ કુદરતી તમારી સ્કૂલના ક્લાસ કનકભાઈ જાની એ મારે સાડા થાય કુટુંબના કનકભાઈ 15 દિવસ પહેલા મળ્યા એક પ્રસંગમાં અને અમારે આવી વાત થઈ કે ભાઈ આ શાળા એમ કે આ ઉજવી રહી છે તો આજે મારો સન ઓસ્ટ્રેલિયાથી આવે છે 17 તારીખે પણ મેં કીધું ના એ ભલે 17 તારીખે આવે પણ મારે આ પ્રોગ્રામ એટેન્ડ કરવો છે અને મેં આ ગોલ્ડન ચાન્સ લીધો એટલે મિત્રો એ હું તમને ખાસ કહું છું કે તમને જે ઈચ્છા હોય જે તમારે ધારો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રાખી દેવાનું અને હકીકત થાય જ છે હવે અત્યારે આપણે સાહેબ જ્યોગ્રાફીમાં તમને વાત કરી રહ્યા હતા પોલ્યુશનની એની માટે એક યુનિટ હોય દરેક વસ્તુ માપવાનું મેઝરમેન્ટ હોય ક્યાં તમે મને વજન માપવું હોય તો ગ્રામમાં મપાય પછી લિક્વિડ માપવું હોય તો લીટરમાં માપો હાઈટ માપવી હોય તો મીટરમાં માપો એ રીતે એમ દરેક યુનિટ હોય એટલે આ જે અત્યારે પોલ્યુશન એટલું બધું વધી ગયું છે એટલે આખા દુનિયાના સાયન્ટિસ્ટો અને બધા ખૂબ વિચારી ગયા છે આને કઈ રીતે ઘટાડવું તો એનો યુનિટ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે તમે ગૂગલમાં કોઈ પણ સિટીનો ઇવન રાજુલાનો લખો તો રાજુલામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારનો કયો છે તો તમને તરત ગૂગલ બતાવશે એઝ પર માય નોલેજ બહુ મને ચોક્કસ આઈડિયા નથી પણ 50 થી બિલો હોય તો બેસ્ટ કહેવાય 90 સુધી સારું કહેવાય 90 કે 100 ઉપર જાય ને એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ ખરાબ કહેવાય છે અત્યારે આપણા એટલા બધા પોલ્યુટેડ સિટી થઈ ગયા એમાં ગર્વ લેવા જેવું નહીં પણ શરમજનક વાત છે કે દિલ્હી દુનિયાના મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં નામ આવે છે અને ભારતનું નંબર 1 છે અને એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને ખાસ કરીને શિયાળામાં છે ને હવા બધી નીચે રહેતી હોય ત્યારે પોલ્યુશન એટલું જ છે દિલ્હીનું પોલ્યુશન તો 600 એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધી પહોંચી ગઈ છે તમે હમણાં ન્યૂઝપેપર વાંચતા હો તો ખ્યાલ હશે 15 દિવસ મહિના પહેલા દિલ્હીમાં એટલું પોલ્યુશન ખરાબ થઈ ગયું કે નાના બાળકોને ડોક્ટરો એવું કહેતા હતા દિલ્હી છોડી ગયો એને બીજે લઈ જાઓ એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી એજેડ લોકો હોય જેને થોડી શ્વાસની તકલીફ હોય હેલ્થ સારી ન હોય એ લોકો હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે જતા તો એવું કહેતા હતા કે તમે દિલ્હી થોડા ટાઈમ માટે છોડી ગયો એમ એટલી વરવી પરિસ્થિતિ આવી છે હવે માનવજાત જાગી છે કાર્બન એમિશન ખાસ જે થાય છે કાર્બન મેજર ફેક્ટર છે પોલ્યુશન માટે દુનિયા હવે જાગી રહી છે ધીમે ધીમે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે એટલે આપણે નવા ઇંધણો પણ શોધી રહ્યા ખાસ કરીને આ જે પેટ્રોલિયમ ફેમિલીના જે ઇંધણ છે એ બહુ કાર્બન એમિશન કરે એટલે આપણે સોલાર ઉપર જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક પર જઈ રહ્યા છીએ ગ્રીન હાઇડ્રોજન ઉપર જઈ રહ્યા છીએ આપણે ઈચ્છા રાખીએ કે ભવિષ્યમાં જ એમ કે સાયન્સ એટલું આગળ ડેવલપ થશે અને પોલ્યુશનને કંટ્રોલ કરશે હવે સાહેબ પ્રશ્ન એ છે કે જે ભાઈએ જે વાત કરી વિદ્યાર્થી કે 5G જે કનેક્શન આવ્યું યસ સર તમે BSNL માં બરોબર એટલે 5G જે ટાવર છે એ સજીવો ઉપર કેટલી ઇફેક્ટ થાય છે અમારા છોકરાને ફક્ત એ સમજવું છે કે એની અસર હકીકતમાં થાય છે અથવા તો ગવર્નમેન્ટની અંદર એના રૂલ્સ શું હોય છે એકચ્યુઅલી અસર સર એમાં શું છે કે 100% એવું ન કહી શકાય કે એનાથી થાય જ છે પણ ઇફેક્ટ તો થાય જ છે એના ઘણા રિસર્ચ ને એવા થયા છે ઘણીવાર એવા પણ રિપોર્ટ આપે છે કે એટલા બધા એના કોઈ નથી હોતા બાકી એ જે રેડિયેશન ના માઇક્રો તરંગો છે એની ઇફેક્ટ તો થાય છે સજીવ ઉપર આવે બધા ઉપર સજીવ ઉપર આવે અને ખાસ કરીને આ તો એ પણ આપણે અને આ વાયુ પ્રદૂષણની અંદર આપણે એનો પણ આપણે સમાવેશ કરીએ કે રેડિયો તરંગો જે છે જ્યારે માણસ એમ કે વિકાસ પાછળ પાગલ છે ને ત્યારે સાથે સાથે એમ કે વિનાશ પણ નોતરી ગયો છે ખરેખર વિકાસ એવો હોવો જોઈએ કે બધાનો ખ્યાલ એમ રાખીને ચાલવું જોઈએ આપણે સરસ